ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો મિત્રો જોઈ શકો છો અત્યારે હું ધાબા ઉપર આવી ગયો છું. તો મિત્રો અત્યારે વાગે છે 7, તો 7 વાગે આપણે બ્લોગ શૂટિંગ કરીએ. તો જોઈ શકો છો નજારો પણ જોવા લાયક છે. તમે જોઈ શકો છો, વાતાવરણ બહુ ખૂબ જ સારું છે. તો બ્લોગ શૂટ કરવાની પણ મજા આવે મિત્રો. તો સૂરજ હજુ નથી આવ્યો, કેમ કે એવો હજુ ઉઠ્યો નહીં. મેં ફોન કર્યો પણ ઉપાડ્યો નહીં, કેમ કે એવો સૂઈ રહ્યો છે. એટલે આપણે બ્લોગ શૂટ કરી લઈએ, કેમ કે ફરી આપણને ટાઈમ મળતો નહીં. કેમ કે ઘરનું કામ હોય, ખેતરનું કામ હોય, એટલે આપણે બ્લોગ અત્યારે શૂટ કરી લઈએ. મિત્રો અત્યારે ધાબા પર હું આવી ગયો છું. તો હજુ દૂધ લેવા જવાનું હોય, તો દૂધ લેવા જઈશું, એ પણ તમને બતાવીશું. તો મિત્રો જોઈ શકો છો મોસમ કેટલું મસ્ત છે. આવું મોસમ હોય તો મજા આવે ખૂબ જ. તો મારું નામ તો તમને ખબર છે, મારું નામ હતું. અને મિત્રો હું એટલું જ કહેવા માગું કે મારા 1000 સબસ્ક્રાઈબર પૂરા કરાવજો. અને આપણા બધા વ્લોગ આવશે, હું ગમે ત્યાં ફરવા જઈશ એનો વ્લોગ પણ આવી જશે, મંદિરના વ્લોગ આવશે, બધા વ્લોગ આપણા ચેનલમાં જોવા મળશે. તો વ્લોગમાં સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો જોઈ શકો છો આ મારા ઘરની આજુબાજુ જગ્યા તમે જોઈ શકો છો. ખૂબ જ હરિયાળીવાળી જગ્યા છે મિત્રો, તમે ચારે તરફ જોઈ શકો છો. તો હું નસીબવાળું તે મારું ઘરે પણ હરિયાળીવાળી જગ્યા બની. તો સૂરજ પણ આવશે, પણ વ્લોગમાં ટાઈમ લાગશે. તો નેક્સ્ટ વ્લોગમાં સૂરજ આવી જશે, કેમ કે આ વ્લોગમાં એવું નહીં આવી શકો, કેમ કે 7 વાગે વ્લોગ શૂટ કરું ને હું હજુ સૂઈ રહ્યો. જાગરો હતો એટલે કાલે જાગવાનું નહોતું, એટલે હું જાગરો. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. હવે હું દૂધ લેવા જઉં, તો દૂધ લેતા જતાં તમને વ્લોગમાં બતાવીશ રસ્તાની રોડ. વ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી. જોઈ શકો છો આપણે બાઇક લઈ લીધું છે અને ડોલકું પણ લઈ લીધું છે દૂધ લાવવાનું. એટલે તો આપણે દૂધ લેવા જઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો, વ્લોગમાં બન્યા રહેજો. આ રસ્તો અહીં જવાનું છે, તો વ્લોગમાં બન્યા રહેજો. બાઇક ચાલુ કરું, હવે જવા દો બાઇક. તો આપણે ચાલીએ, તો વ્લોગમાં બન્યા રહેજો. રસ્તો બતાવું તો જોઈ શકો છો મિત્રો. તો હેલો ગાઈસ, આપણે દૂધ લઈ પાછા વળી ગયા. તમે જોઈ શકો છો આપણે દૂધ લઈ લીધી છે, બેટરી પણ લઈ લીધી છે ને આપણું ગાડી હેડે છે, તમે જોઈ શકો છો. તો મજા આવે છે. અત્યારે રોડે છે મિત્રો. જોઈ શકો દૂધ લઈ હું પાછો વળી ગયો છું. દૂધ લઈને પાછા ઘરે આવી ગયા છે. તો આપણે પાછા ધાબા પર આવી ગયા. ચમકા નેચે સારું બધા ઘેર બધા હું રહે, એટલે આપણે નેચે બ્લોગ શૂટ કરી શકતા નહીં. તો જોઈ શકો છો સુરત દાદા ફૂલ આવી ગયા. આપણે છેક અધમકાવા આવી ગયા. તો અત્યારે દૂધ લઈને પાછા ઘરે આવી ગયા. તો બીજું કંઈ કહેવાનું માગતો નેક્સ્ટ બ્લોગમાં હું મારું પોતાનું ઘર બતાવીશ કેવું છે. તો એ વ્લોગમાં સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો જેવો સપોર્ટ કરે હો કરતા રહેજો. મળીએ એક નેક્સ્ટ બ્લોગમાં. લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો. જય માતાજી. આપણે દૂધ લઈને ઘરે આવી ગયા છે પાછા, અને પાછા આપણે ધાબા પર આવી ગયા છે. તમે જોઈ શકો છો આપણે ધાબા પર આવી ગયા. સુરત દાદો તો તમે જોઈ શકો છો ખૂબ જ ઉપર આવી ગયા છે, અને તાપ પણ લાગે છે. શું કરીએ, બ્લોગ શૂટ કરવો પડે ને. અને આપણે બ્લોગમાં નેક્સ્ટ બ્લોગમાં હું મારું પોતાનું ઘર બતાવીશ કે મારું ઘર કેવું છે. તો તમને એવું થતું છે કે આવા હમણાં ઘરનો બ્લોગ કેમ શૂટ નથી કરતા. તો મિત્રો એવું છે કે ઘરનો બ્લોગ હવે શૂટ કરીશ. અત્યારે બધા સૂઈ રહ્યા હોય, મારો ભાઈ સૂઈ રહ્યા હોય, એટલે બ્લોગ શૂટ નહીં કરતો. નેક્સ્ટ બ્લોગમાં મારું ઘર પોતાનું ઘર બતાવીશ. ના જો સૂરજ આવ્યો નહીં, આવ્યો હોત તો મારા ઘર આવી જાત. તો નેક્સ્ટ બ્લોગમાં તો સૂરજ આવી જવાનું હોય. તો મિત્રો જેવો સપોર્ટ કર્યો કરતા રહીજો. લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા વ્લોગમાં. જય માતાજી.